ફેમિલી જય સમૃદ્ધિ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો છે ને આપણા વ્લોગ છે ને બહુ ઘણા ટાઈમ પછી આવે છે. તમે આ છે ને આ જગ્યા છે સમરથ ધામ છે, મારી ફેવરેટ જગ્યા છે. અત્યારે છે ને અહીં સમરથ ધામ છે ને મંદિરે દર્શન કરવા આવી છે. મેં એવું છે હમણાં હે ને અત્યારે બધા હોળી નજીક આવે છે ને એટલે છે ને બધા અહીંથી છે ને દ્વારકા બધા પગપાળા દર્શન કરીને છે ને બધા જાય છે. તો આપણે જે બધા દર્શન કરવા જે બધા પગપાળા જાય છે ને તો આપણે પગયાત્રીનો છે ને બધાને ઇન્ટરવ્યૂ લેવાના છે. તો હવે છે ને પહેલાં અહીં આપણે દર્શન કરી લીધા છે ને હવે છે ને હવે આપણે ઇન્ટરવ્યૂ લેવા માટે જવાનું છે બધાને. બહુ મજા આવે, આનંદ ત્યાંથી કેવો હોય 12 મહિને આવે છે. જય દ્વારકાધીશ. વિચાર કેમ આવ્યો કે આપણે આવી સેવા કરવી? 3 વર્ષથી હું કરતો આવું છું અને હું હાલીને જ્યારે ગયો હતો ને ત્યારે મને મગજમાં આવ્યું કે ભાઈ આ સેવા ક્યાંય મળતી નથી, તો મેં આ સેવા ચાલુ કરી. હાલીને હવે નથી જતો અને હું હવે આ સેવાનું ચાલુ મેં કર્યું. આ લોકો તમે હાલી ન જઈ શકતા તો આ લોકો જે હાલીને જાય છે એના માટેનું હું આ પગપાળામાં જાય છે અને જ્યાં લગી જશે દ્વારકા લગી ત્યાં લગી હું આ સેવા મારી ચાલુ રહેશે. એટલે ચાલુ જ રાખવાનું. આ ચાલુ દર વર્ષે અને અમારું આ 3જું વર્ષ થયું. ત્રીજું વર્ષ છે. હા, જય દ્વારકા. જય દ્વારકાધીશ. ક્યાંથી આવો છો તમે? કેટલા વર્ષથી તમે? 11-12 વર્ષથી અમે આ ટેપ ચાલુ કર્યું છે. કેવું તમને લાગે બધાને જમાડીને? કેવું તમને આમ અનુભવ બહુ થાય? ખુશી થાય છે, અમારા આત્માને બહુ આનંદ મળે છે કે અમે કોકને ખવાડી રાજી થાય છે. હા, મોટું પુણ્ય એ છે આ પુણ્ય એ છે કે આપણે કોઈ હાલી હકી એમ નથી, તો સેવા કરીને એનું પુણ્ય કમાય. क्या है? हमारा नाम श्री कौशलदास सिंह महाराज। आप कहाँ से आए हो? आपका आश्रम कहाँ है? हम एमपी से आए हैं। हमारा आश्रम मुरैना है, जिला मुरैना, गोलोक धाम गंगापुर, डाड़ेवाड़े हनुमान जी। आप दलवड़ यात्रा करते हुए कब से निकले थे वहाँ से? हम एक अक्टूबर को निकले। एक निकले थे। आपको यहाँ लगा, आपको हमारे लोग यहाँ के लोग आपको कैसे लगे और उसका आपको क्या मिलता है, उसका भाव कैसा है यहाँ के लोगों का? देखो, हम अपने एमपी से चले, अपने स्थान से, गुरु स्थान से, तो वहाँ से हम चले जो राजस्थान में आए। राजस्थान में हमको अच्छा भाव मिला। हम समझते हमारी एमपी में भाव है, तो हमको राजस्थान में और अच्छा भाव मिला। राजस्थान से आके हमें गुजरात में आए। गुजरात में तो कहने की बात ही क्या है, इतना भाव मिला है, इतना भाव मिला है कि बहुत अच्छा, बहुत अच्छा, आनंद आ गया। इतना भाव मिला है। पहला नंबर राजस्थान में, सबसे ज्यादा गुजरात में। गुजरात में यहाँ के लोग कैसे हैं? बहुत अच्छे, बहुत अच्छे। बहुत अच्छे। और आपको ये विचार कैसे आया कि हम ऐसे यहाँ से चल के जाए द्वारका? ये गुरु कृपा हुई हमारे ऊपर, हमारे गुरु की कृपा हुई, हमारे ठाकुर जी की हुई, हमारे हनुमान जी महाराज की ऐसी उनकी प्रेरणा हुई, तो हम चले आए ठाकुर जी के दर्शन करने के लिए। और ये जन कल्याण के लिए है, हम अपने लिए कुछ नहीं है, आप सबके लिए। और अब रास्ते में आए तो आपको कोई तकलीफ हुई? कोई आपको? हमको कोई तकलीफ नहीं, अभी तक कोई नहीं हुई है। ऐसे आए ऐसे ही है, कोई तकलीफ नहीं। अभी सब चल के जा रहे हैं तो यहाँ का माहौल कैसा है? बहुत अच्छा, आनंद आ रहा है। आपके यहाँ कहते कि मजा आ रहा है, और हमारे हम कहते हैं आनंद आ रहा है। तो आप यहीं रह जाओ। हम यही, और कहाँ है, यही तो है। एमपी में नहीं, यहीं पे। हाँ, यहाँ में जाएंगे तो यहाँ तो बहुत आनंद आ रहा है। तो हमें इन लोगों को यहाँ का सेवा का मौका मिले ना, आपकी सेवा अरे करने के क्यों लिए। नहीं, बहुत सेवा होता रही है, वहीं से सेवा कर रहे हैं सब सब। હાલો પ્રસાદી લેતા જાઓ ભાઈ પલાપાની વાડી. बोलो बोलो જય જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે અત્યારે છે ને પાલબાપાના આશ્રમમાં છીએ. આ પાલબાપા છે ને સેવા એનું કામ 1989 થી એનું કામ છે ને સેવાનું કામ ચાલુ હતું. એનું સેવાનું ઉદ્ગમ સ્થાન એના ઘરથી હતું અને અત્યારે છે ને 26 વર્ષ થયા છે ને અત્યારે એનું કામ છે ને એ આશ્રમમાં ચલાવે છે બધું. અને શું કહેવા માંગુ છું આશ્રમમાં? બહુ સારું સંચાલન હાલે છે. બાલાભાઈનો જ છે કેપ ને બાલા બાપાની વાડી છે. છોકરા હકાલે છે. અત્યારે પાલા બાપા હયાત નથી પણ એના છોકરાઓ હલાવે. ઓલું કહેવાય ને કે સેવાનું કામ છે ને લોહીમાં હોય, એની જેમ પેઢી એની. આપણે અત્યારે છે ને પાલબાપાના છોકરાઓ પાસે છીએ. તમારું નામ? મારું નામ લક્ષ્મણભાઈ. તમારું નામ? મારું નામ ખેલુભાઈ.
તમે બધે ઓલી કહેવત તો સાંભળી જાય છે કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા. એ કહેવત અહીં છે ને સાકાર થઈ છે, કેમ કે જે એના પિતાજી છે ને એ બધું અહીં સેવાઓ કરતા ને એ બધું છે ને આ બધા એના છોકરાઓ છે ને બધું જાળવી રાખ્યું ને અત્યારે બધા સેવા કરે છે. તમે શું કહેવા માંગો છો પાલ બાપા વિશે? એને વધારે માહિતી આપો ને બધાને કહો. પાલા બાપાએ આ સેવા કાર્ય 1989થી અહીંયા ચાલુ કર્યું છે. એની પહેલાં અમારા દાદા પરદાદા એમ પાલા બાપા ચોથી પેઢી છે, હું ને ખેલુભાઈ પાંચમી પેઢી પેઢીથી ચાલતું આવે છે. પેઢી દર પેઢી અહીંયા અમે પાંચમી પેઢી છે. બધી પેઢીઓની નિશાની પણ આજ છે અહીંયા. અને બાપા વયા ગયા એને 2016માં જ 9 વર્ષ પૂરા થઈ ગયા છે. બાપાને આ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે બહુ કપરો સમય હતો. 1989ના દુષ્કાળ હતા, રાહત કામ મજૂરી કરતા બાપા ને અમારે બા, હું ને અમારે ખેલુભાઈ ને અમે બધા ભાંડેડા ઝીણકા હતા. એ રાહતની મજૂરી કરતાં કરતાં માણસો જે આવે એને રોટલા કરીને ખવડાવે, એને આરામ કરાવે, એને નાહવા માટે ગરમ પાણી કરે, આવી બધી બહુ સેવાઓ કરી, બહુ કપરા સમયમાં. તે પછી ધીમે ધીમે ભગવાનની દયાથી હવે અમારે વરસ સારા થતા જાય છે. બધે ચારે બાજુથી સાથ સહકાર આ મળતો જાય છે. પહેલાં આ બધું ઘેર કરતા, પણ હવે ભગવાનની દયાથી બાપાએ આ 2001થી એની પહેલાં અહીંયા આશ્રમની અલગ સુવિધા ઊભી કરી છે. અને હવે તો ભગવાનની દયાથી ખૂબ યાત્રિકોને સુવિધાઓ મળે છે. જોયું કે બધી સુવિધા એકને એક જગ્યાએ મળી જાય. બધી સુવિધા મળી જાય છે. માણસોને જમવા માટે રોટલા રોટલી શાક દાળ ભાત જે કાંઈ જમવું એ મળી જાય છે. અને ચારે બાજુથી ખૂબ સ્વયંસેવકોનો સહકાર છે. અને આ કાર્ય અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ તો બધું સ્વયંસેવકોના સાથ સહકારથી જ હાલે છે. હું ને ખેલુભાઈથી અમારાથી બે થી ન થાય, બધા ભેગા હોય તો બધું થાય. પણ ખૂબ સાથ સહકારથી આ કાર્ય હાલે છે. અને હજી અમારા બધાની ભાવના એવી છે કે બાપાના આ કાર્યને અમારે વધુમાં વધુ આગળ હજી બધા પાલ બાપાને બધા યાદ કરતા રહીએ યાદ કરતા રહીએ અને કાયમી આ કાર્ય ભગીરથ કાર્ય છે એ ચાલુ રહીએ અને વધારે વધારે અમે બધા ભેગા થઈને દીપાવીએ એવી અમારી ભાવના છે. એ માણસો કેટલાક આવે છે? ખૂબ. આ ટાઈમે તો અમારે કાંઈ ગણતરી કરતા નથી, જે આવે એને હરિહર કરાવી દે છે. પગપાળા જાય એના સિવાય પણ અહીંયા બધા માણસો આવે છે. 360 દિવસ માણસો ચાલુ હોય છે. અને અમારાથી પછી જે સેવા થાય અમે કરીએ છીએ. આ 5-7 દિવસ તો માહોલ બધો તમે બધી જગ્યાએ જોઈએ છે, બહુ જબરજસ્ત હોય છે. તે પછીની ગાળામાં થોડોક હળવું માણસ ઓછું પડી જાય હાલવાવાળો. અને આપણો આશ્રમ 365 દિવસ માણસો માટે ખુલ્લો હોય છે. અમારાથી જે થાય સેવા જે કરી છે અને બે ભાઈઓને દગા છે કે બાપાનું આ કાર્ય છે, સેવા કરવા માટે મન મોટું હોવું જોઈએ. અને અમારું મન મોટું છે એમ ભગવાનની દયાથી અમને મોટા મનવાળા જેને કહેવાય મીઠા મેળા મળે એવા માનવી મળી ગયા છે. બધા દ્વારકાવાળાની ને પાલ બાપાની દયા બધી ખૂબ ખૂબ દ્વારકાધીશની દયા, પાલા બાપાની દયા. પાલા બાપાની ચેતના છે ને, પાલા બાપા જે હયાત હતા ને જે સ્વયંસેવકો જે વ્યક્તિઓ અહીંયા આવતા હતા એની ચેતના હજી ખેંચે છે. રાજકોટ, અમદાવાદથી માંડી આમાં પર આ ટોટલ આપણા બધા ગામડા છે ત્યાંથી જે બાપાની હયાતમાં જેટલા વ્યક્તિ આવતા હતા એના મિત્રો, એના સ્વયંસેવકો એ બધા હજી આવે છે. એટલે અમને એક એ આનંદ છે કે બાપા નથી, એનો પ્રભાવ હજી પ્રભાવ છે બાપાનો, એમાં જરાય ખામી નથી આવી. અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી કે અમારું આ કાર્ય છે અમે કાયમ ખવાયું દીપાવીએ એવી અમારી બે ભાઈઓની અપેક્ષા છે. અમે બધા પ્રાર્થના કરીએ કામનામ ચાલુ રહીએ તમારું બધું ચાલુ રહીએ. બસ બધા પ્રાર્થના કરો અને બધા આશીર્વાદ આપો એટલે આ બાપાની ઝૂંપડી કાયમથી કાયમ ચાલુ રહીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.